નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2024 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા જિલ્લાના લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા ખાતે આજરોજ તારીખ 27/6/2024 ને ગુરુવારના રોજ સવારના 9 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકા તથા ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આવેલા મહેમાનોની વાત કરીએ તો પ્રાંત અધિકારી શ્રી રાજેશભાઈ ચૌહાણ, CHO ડૉક્ટર કિંજલબેન પંચાલ, લાયસન્સ અધિકારી તરીકે જીતેન્દ્રભાઈ સોલંકી, તાલુકા પંચાયત સભ્ય શ્રી અશોકભાઈ, ભૂતપૂર્વ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જગદીશભાઈ ઠક્કર, સમેલા ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી મનીષભાઈ ઘોડાવાલા, સમેલા ગ્રામ પંચાયત સભ્ય શ્રી રમેશભાઈ પડિયાર, યુનાઇટેડના પ્રતિનિધિ તરીકે જિગીસાબેન, સમેલા ગ્રામ પંચાયત તલાટી શ્રી ઉર્મિલાબેન શાહ, શાળાના શિક્ષણવિદ શૈલેષભાઈ પંચાલ, લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષણ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ, SMC કમિટીના મેમ્બરશ્રીઓ તેમજ વાલીશ્રીઓ, ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ પ્રવેશ ઉત્સવ માટે આવેલા મહેમાનો અને અધિકારીગણનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થી પડિયાર સ્નેહાબેન તરફથી પર્યાવરણ વિષય પર માહિતી આપવામાં આવી હતી, તેમજ આંગણવાડીના બાળકોને ડ્રેસ કીટ, ચોકલેટ અર્પણ કરી વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારે બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી, તેમજ સારા માર્ક્સ પર પાસ થનાર તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળામાં સરકારી તરફથી આપવામાં આવેલ શૈક્ષણિક કીટનું સાહિત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અંતે પધારેલ મહેમાનો શ્રી તથા મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આજરોજ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હતો અને આજના દિને પહેલા ધોરણના પણ બાળકોની ઉપસ્થિતિ હતી। મુખ્ય અતિથિ શ્રી પ્રાંત અધિકારી સાહેબ શ્રી, મેડિકલ ઓફિસર શ્રી, તલાટી મેડમ શ્રી, માજી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, અત્યારના જે તાલુકા પંચાયત સદસ્ય છે મારા સાથી મિત્રો, પંચાયતના સભ્યો શ્રી, મારા મીડિયા કર્મચારીઓ તમામ અહીંયા ઉપસ્થિત હતા। અમારા સરપંચ શ્રી, એમના મમ્મી એડમિટ છે એટલે આવી ન શક્યા, પણ એમની શુભેચ્છાઓ અને એમનું દાન હંમેશા બાળકો માટે ઉપસ્થિત હોય છે। આજના દિને લક્ષ્મીપુરામાં સારામાં સારો કાર્યક્રમ કરવામાં આવ્યો। અહીંયા આંગણવાડીના કાર્યક્રમો, આશા વર્કરો તમામે હાજરી આપી। આંગણવાડીના કાર્યક્રમો બહેનોએ પણ એમના બચ્ચાઓને ગિફ્ટ આપી। બહુ મજાનો કાર્યક્રમ રહ્યો અને સદાય આવા કાર્યક્રમો થતા રહે, આનાથી બાળકોને ઉત્સાહ મળતો હોય છે। અહીંયાના આચાર્યશ્રી, સ્કૂલનો સ્ટાફ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું, બેનરો લગાવવામાં આવ્યા, પુસ્તકો વેચવામાં આવ્યા, બાળકોને ચોકલેટ વેચવામાં આવી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા। તો આવું ને આવું થતું રહે અને તમામ લોકોને ઇન્વોલ્વ કરી અને સારા કાર્યક્રમ થાય, સ્કૂલના બાળકોનો વિકાસ થાય, શિક્ષણ આગળ વધે, એ જ પ્રયાસ। જય ભીમ, જય સંવિધાન। આપણો પરિચય? મારું નામ મનીષભાઈ ઘોડાવાલા, ગ્રામ પંચાયત સદસ્ય છે, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન।